એક વખત એક ફ્લાઇટમાં એક માણસની બાજુમાં 12 વર્ષની છોકરી બેઠી હતી. આ છોકરી હેરી પોટરનું પુસ્તક વાંચી રહી હતી. પુસ્તકમાં વાંચતી અને થોડી વાર તે હસતી અને ફરી પાછી તે વાંચતી, એમ તે અવારનવાર કરતી હતી. ત્યાં થોડી વાર પછી ફ્લાઇટમાં કંઈક ટર્બ્યુલન્સ થાય છે. એટલે એર હોસ્ટેસ આવે છે ને કહે છે કે અમે થોડી વાર તમને કોઈ ચા, કોફી કે નાસ્તો સર્વ નહીં કરી શકીએ, કારણ કે પ્લેન અચાનક જ ઉથલ પાથલ થવા લાગ્યું હતું. એટલે જે પેસેન્જરો હતા તે બધા સમજી ગયા હતા કે ખાલી એ વાત આ ચા, કોફી, નાસ્તા સુધીની નથી, પરંતુ પ્લેનમાં કંઈક મોટું ટર્બ્યુલન્સ આવ્યું છે. એટલે જ્યારે પાયલટે એનાઉન્સમેન્ટ કર્યું કે ફ્લાઇટમાં કંઈક મોટી ખામી છે, એના લીધે આપણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડશે, એટલે જે પેસેન્જર હતા ને જે બધા યાત્રીઓ હતા તે હાહાકાર મચાવવા લાગ્યા, રાડો નાખવા લાગ્યા, ડરવા લાગ્યા. પરંતુ આ 12 વર્ષની છોકરીને કોઈ પણ પ્રકારનો ડર નહોતો. તે માત્ર ચોપડીમાં વાંચતી અને જે પહેલાની માફક જ તે હસતી. તેણે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. આ બધા યાત્રીઓ, બધા પેસેન્જરો ડરવા લાગ્યા, પરંતુ આ છોકરીએ ડર્યા વગર પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. થોડી વાર પછી સેફ લેન્ડિંગ થઈ ગયું. પછી જે તેની બાજુમાં માણસ બેઠેલો હતો ને તેણે આ 12 વર્ષની છોકરીને પૂછ્યું કે બીજા પેસેન્જરો તો ડરતા હતા કે આ ફ્લાઇટમાં શું થશે, ફ્લાઇટ કદાચ ક્રેશ પણ થઈ શકે, તો તને ડર ન લાગ્યો? એટલે 12 વર્ષની છોકરીએ જવાબ આપ્યો કે ના, મને ડર ન લાગ્યો, મને ગભરાવાનું કોઈ કારણ જ ન હતું. એટલે તે માણસે તેને પૂછ્યું કે એનું કારણ શું? એટલે તે 12 વર્ષની છોકરીએ કહ્યું કે જે પાયલટ છે ને, જે આ પ્લેન ચલાવી રહ્યા છે ને, તે મારા પપ્પા છે, અને મારા પપ્પા મને ક્યારેય પડવા ન દે, મને તે ગમે તેમ કરીને બચાવી જ લે, મને એટલો મારા પપ્પા ઉપર ભરોસો હતો, એટલે મને ડર ન લાગ્યો. એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે ક્યારેક આપણા જીવનમાં કોઈક મુશ્કેલી આવી જાય, ક્યારેક કોઈક તકલીફ આવી જાય, તો આપણે ઈશ્વર ઉપર ભરોસો રાખવો, કારણ કે ઈશ્વર છે ને એ આપણો બાપ છે, અને આપણો બાપ ક્યારેય આપણને પડવા ન દે. આપણે આપણા બાપ ઉપર ભરોસો રાખવો અને જે મુશ્કેલી આવી છે ને તેને શાંતિથી પસાર થઈ જવા દેવી. તો દોસ્તો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે ને કમેન્ટમાં જણાવો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.